દમદાર ખબરમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે બાલુત્રી ગામના વરસાદી પાણીનો જે મામલો છે એ સામે આવ્યો છે, ત્યારે મામલતદાર કચેરીએ ધરણાનો આજે ત્રીજો દિવસ છે। રૂપસિંહભાઈએ 3 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે અને તંત્ર 6 વાગ્યા સુધી કામે ન લાગે તો હું જળ સમાધિ લઈશ એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે બાલુત્રી ગામ ફેરવાઈ ચૂક્યું છે, બેટમાં ફેરવાઈ ચૂક્યું છે આખું ગામ, અને પાણી નિકાલ મુદ્દે અત્યારે બાલુત્રી ગામના લોકો ધરણા પર બેઠા છે। આ સમાચાર મળ્યા છે બનાસકાંઠાથી, જ્યાં આખો જે ગામ છે એ પાણીમાં ફરી વળ્યું છે, આખા ગામમાં પાણી ફરી વળ્યું છે। ત્યારે ત્યાં પાણીનો નિકાલ ન થતા લોકો અત્યારે તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે તમે આ કામગીરી હાથ ધરો અને પાણી નિકાલ જે છે એ કરવામાં આવે, નહીં તો અત્યારે જે લોકો છે ત્યાંના એ ખૂબ જ રોષમાં ભરાયા છે અને એ લોકો ધરણા પર બેઠા છે। ત્યારે જો બાલુત્રી ગામ જે છે ત્યાં આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ચાલવાની પણ ત્યાં જે રસ્તો છે, ચાલવાનો પણ રસ્તો નથી દેખાઈ રહ્યો। ત્યારે બધા જ લોકો, ગામના જે લોકો છે એ આવી રીતે ધરણા પર બેસી ગયા છે અને એ લોકો એમ કહી રહ્યા છે કે જો તંત્ર ટૂંક જ સમયમાં કાર્યવાહી નહીં કરે અને આ પાણીનો નિકાલ નહીં કરે તો આ મુદ્દે લોકો જળ સમાધિ લેવા પણ તૈયાર છે। અત્યારે એ લોકોની માંગ છે તંત્ર સામે કે આ જે પાણી છે, ઘૂંટણસમાં પાણી, જેમ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર પાણી ભરાઈ ગયા છે ગામમાં, એ પાણી અત્યારે લોકોને ખૂબ જ હેરાન કરી રહ્યા છે, જેના સામે બાલુત્રી ગામના લોકો વરસાદી પાણી માટે તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ તરત જ કરવામાં આવે। આજે એ લોકોનો ધરણાનો ત્રીજો દિવસ છે અને એ લોકો માંગ કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ કરવામાં આવે। જો નહીં થાય તો એ લોકો ધરણા પર તો બેઠા જ છે, પણ તરત જ એ લોકો જળ સમાધિ લઈ લેશે। એટલે તંત્ર સામે આ માંગ ઉઠાવી છે કે જે પાણી ભરાઈ ગયા છે ગામમાં એનો નિકાલ કરવામાં આવે।